નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। દાહોદના જાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। જ્યાં પાલિકામાં પ્રમુખ પદ માટે જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી છે। ભાજપના 17માંથી ચૂંટાઈ આવ્યા છે 10 સભ્યોએ, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખ્યો છે। ભાજપના 10 સભ્યો 8 અપક્ષો સાથે મળી પ્રમુખ પદની માંગ કરી છે, ત્યારે ભાજપના સભ્યોવાળા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પત્ર વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ પૂરી થઈ છે, ત્યારે 66માંથી 65 બેઠકો ભાજપે કબજે કરી હતી। કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો છે એ મહત્વના સાબિત થયા હતા, ત્યારે હવે પ્રમુખ કોણ બનશે તેને લઈને રાજનીતિ ગરમાય છે। પ્રમુખ કોણ બનશે તેને લઈને જોડતોડની નીતિ અપનાવવામાં આવી રહી છે, ત્યારે જાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ સાથે જ દાહોદથી સંવાદદાતા નિતેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે નિતેશ, વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જ્યાં જાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ છે, શું છે વધુ વિગત? જી, આપને જણાવ્યું કે દાહોદ જિલ્લાની જે જાલોદ નગરપાલિકા છે તેમાં 28 બેઠકોમાં 17 જેટલી બેઠકો ભાજપના સભ્યો વિજય થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાની લાલચમાં 10 જેટલા સભ્યોએ જે 8 અપક્ષોને સાથે લઈ અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોતાનો સભ્ય જે તાલુકા નગરપાલિકામાં પ્રમુખ બને તેવા હાલ સોગઠાબાજી ગોઠવવામાં આવી રહી છે, જેને લઈને ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂકંપ સર્જાયો છે અને રાજકારણ પણ હાલ ગરમાયેલું છે। કારણ કે જાલોદનું જે રાજકારણ છે એ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની જે ખેંચતાણ છે તેને લઈને આ જે સભ્યો છે તે હાલ નારાજ જોવા મળી રહ્યા છે અને આ તમામ જે નારાજ જે સભ્યો છે તે હાલ પોતાના જે સમર્થનના જે 8 જેટલા પક્ષોને લઈને કોઈ પણ અન્ય જગ્યાએ હાલ જતા રહ્યા તેવું હાલ લાગી રહ્યું છે, જેને લઈને જે રાજકારણ છે સ્થાનિક તેમાં ગરમાવો આવ્યો છે અને જે ભાજપના જે સત્તાધીશો છે તે આ તમામનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી। તેને લઈને પણ અનેક અટકળો હાલ તે થઈ છે અને જો આ પ્રકારની ઘટના બને તો ભાજપની બહુમતી હોવા છતાં પણ અપક્ષોનો સાથ લઈને ભાજપના અન્ય કોઈ જે સભ્ય છે તે પ્રમુખ બને તેવું હાલ લાગી રહ્યું છે। જી નિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે જાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈને ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ત્યારે રાજનીતિ ગરમાઈ છે હવે।